રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આજે ખેડા જિલ્લામાં ટીબીથી અસરગ્રસ્ત પરિવારના લોકોને એનજીઓ દ્વારા વિશેષ કરીને મુનિ આશ્રમ અને અન્ય કંપનીઓના CSR દ્વારા એક કીટ આપવાનું નક્કી થયેલ છે। જે કીટ એમને ભોજન માટે પોષક આહાર આપશે। જે કીટ આશરે 6 મહિનાથી પણ વધારે સમય સુધી આવા દર્દીઓને ખેડા જિલ્લામાં આપવાનું નક્કી થયું છે। ત્યારે એનો એક કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવ્યો હતો। આજના આ કાર્યક્રમમાં અમારા જિલ્લાના અને રાજ્યના મંત્રી આદરણીય સંજયસિંહજી, અમારા સિનિયર ધારાસભ્ય પંકજભાઈ અર્જુનસિંહ, જિલ્લાના કલેક્ટર અને એનજીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા। આજે મોટી સંખ્યામાં સૌ હાજર રહ્યા। ત્યારે વિશેષ કરીને ક્ષય એ કાયમી રોગ નથી, ક્ષય દૂર કરી શકાય છે। માત્ર સાવચેતીની જરૂર છે, સમયસર દવાઓ લેવાની, અને ક્ષયનો સંબંધ જ્યારે કુપોષણ સાથે જોડાયેલો છે ત્યારે એને પોષક આહાર મળે, અને એ પોષક આહારની સાથે ક્ષયના પોતાના દર્દીની જાગૃતિ અને બંને સાથે મળીને ટીબી મુક્ત અભિયાન જે છે, ભારત સરકારના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે અભિયાનને લોન્ચ કર્યું છે। અને 2030 પહેલાં ભારતના 1 કરોડથી પણ વધારે દર્દીઓને ક્ષય મુક્ત કરવાના અભિયાન સાથે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે। ત્યારે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર પણ આજે આ કાર્યક્રમમાં જોડાયેલું છે। એટલે જે પ્રકારે આપ જાણો છો કે ક્ષયનો સંબંધ કુપોષણ સાથે જોડાયેલો છે, અને હું એક સ્ટેપ આગળ વધીને મેં જણાવ્યું કે કુપોષણ ક્યારેક બાળ લગ્નમાં પણ થવાના કારણે પણ હોઈ શકે છે। મોટા ભાગે આપણે અનુભવ્યું છે કે નાની દીકરી હોય અને એને જ્યારે સંસાર શરૂ થાય ત્યારે એને ત્યાં આવતું બાળક તંદુરસ્ત નહીં હોવાના કારણે પણ બાળપણમાં જે રહેલી એની અપૂરતા પૂરતો ખોરાક નહીં મળવાથી માંડીને શારીરિક બંધારણ જે આગળ જતાં એની ઇમ્યુનિટીને લો કરે છે, એટલે એને ઝડપથી ચેપ લાગવાની શક્યતા ઊભી થાય છે। એટલે સામાજિક કારણ બાળ લગ્ન પણ એમાં એક કારણ છે, એવું અમારું માનવું છે, અને એમ દિશામાં પણ આપણે સાથે મળીને કામ કરવું છે। હું ડૉક્ટર દિનેશ કુમાર નરહરી પ્રસાદ બારોટ, જિલ્લા ક્ષય કેન્દ્ર નડિયાદ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જે વિઝન છે કે ભારતને ટીબી મુક્ત બનાવવાનું, એના અનુસંધાનમાં ટીબી મુક્ત ભારત અભિયાન પ્રોગ્રામ ચાલુ થયો છે, જેમાં સર્વે દાતાઓને આહ્વાન કરવામાં આવે છે કે તમે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપો અને સાજા થવામાં મદદ કરો। એ અનુસંધાને ખેડા જિલ્લામાં મ્યુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 1000 દર્દીઓને 6 મહિના માટે કીટ આપવામાં આવે છે, જેનાથી લોકો સાજા થાય અને મરણ અટકે તો ખૂબ સારું આપણે થાય। આ દર્દીઓને આપણે કહેવાનું કે તેઓ દવા રેગ્યુલર લે, ખોરાક સારો લે, વ્યસનથી મુક્ત રહે, અને જે આપણા અધિકારીઓ પદાધિકારીઓ છે તેમને વિનંતી કે એવો ખેડાના 1-2 દર્દીઓને પણ દત્તક લઈ અને ચોક્કસથી આપણે ખેડાને ટીબી મુક્ત કરવા માટે પ્રયાણ કરીએ।